થોડા ભૂતકાળથી આપણે શરૂઆત કરીશું। 1989ની વાત છે, જ્યારે સાધના મેગેઝિનમાં નરેન્દ્ર મોદીએ એક આર્ટિકલ લખ્યો હતો, રામ રાજ કે રાજકાજ। અને એ સમયની રાજકીય પરિપાટી પ્રસંગોના સંદર્ભમાં તેમણે લખ્યું હતું કે બોફોર્સ અને રામશીલા આ બંને રાષ્ટ્ર જીવન પર કેવા પરિણામો સર્જશે, એની રાજકીય અસરો કદાચ ચૂંટણીના જય પરાજય સુધી સીમિત છે। બોફોર્સ ભ્રષ્ટાચારનું તો રામશીલા મૂલ્યોના જતનનું, જાહેર જીવનની મર્યાદાનું, રામ રાજ્યના સ્વપ્નનું પ્રતીક છે। માત્ર બોફોર્સનું રટણ નૈતિકતા નહીં જન્માવી શકે, રાષ્ટ્ર જીવનને નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન પૂરું પાડવું પડશે। અને એના માટે આમ પ્રજાને, સામાન્ય પ્રજાને જેમાં શ્રદ્ધા છે એનો આશરો લેવો પડશે। નૈતિક મૂલ્યોના અધિષ્ઠાનની વાતો એ સમયે કરનાર નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી છે અને આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અનુષ્ઠાન કરી રહ્યા છે। સમય બદલાઈ ગયો છે, રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે, માહોલ બદલાઈ ગયો છે। કોંગ્રેસ 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સવાલ ઉઠાવતા કહી રહી છે કે શા માટે 22મી જાન્યુઆરીની તારીખ પસંદ કરવામાં આવી, જ્યારે હજુ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું નથી થયું। અને આ સાથે જ એમાં જવાબ પણ આપી દીધો છે કે માત્ર આરએસએસ અને બીજેપીનો આ ઇવેન્ટ છે, માત્ર ને માત્ર પોલિટિકલ એજન્ડા, માત્ર ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહી છે। સીધો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર આરોપ લગાવ્યો છે, પ્રહાર કર્યો છે। તો ભાજપ કોંગ્રેસ પર પલટવારમાં કહે છે કે મંદિર વહીં બનાएंगे पर तारीख नहीं बताएंगे ના ટોણા મારતી કોંગ્રેસ હવે તારીખ બતાવી દીધી છે, તો એના પર પણ વાંધા ઉઠાવી રહી છે। અને આવી જ રીતે રામરાજ કે રામકાજ, રાજકાજની જે એ સમયે વાતો થઈ રહી હતી એ આ સમય પણ થઈ રહી છે। કારણ કે રામને આપણે માનીએ કે ન માનીએ, પરંતુ હંમેશા રાજનીતિમાં કેન્દ્રમાં લાવવાની, બનાવી રાખવાની કોશિશ હંમેશા થઈ છે। અને એ જ કારણ છે કે આજે પણ જ્યારે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે એ પહેલા રાજનીતિ બરાબરની ગરમાઈ છે। કારણ કે એક તરફ વિપક્ષ અલગ અલગ કારણોસર આ તારીખનો રીતસરનો બહિષ્કાર કરી રહ્યો છે, એવું કહી રહ્યું છે કે રામ સાથે અમને કોઈ વાંધો નથી, રામ મંદિર સાથે અમને કોઈ વાંધો નથી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું ઇવેન્ટ છે। હવે તારીખ પર તકરાર, આ મુદ્દો આપણે શા માટે લીધો છે એના થોડા બેકગ્રાઉન્ડમાં જઈએ, શું પ્રતિક્રિયાઓ સામે આવી છે એના પર વાત કરીએ। જીતેન્દ્ર આહવાડ એનસીપીના નેતા છે, જેમણે થોડા સમય પહેલા એક વિવાદિત નિવેદનથી મતપૂડો છેડ્યો હતો। તેમણે આ વખતે એવું કહ્યું છે કે 22મી જાન્યુઆરીને રામ ભગવાન સાથે શું લેવા દેવા છે? શું એ તારીખે રામનવમી છે? ના, તો પછી જરૂરી તો નથી કે 22મી તારીખે જ રામલલ્લાના દર્શન કરવા માટે જવું? આ સવાલ એમણે ઉઠાવ્યો છે। શરદ પવારે પણ થોડા ભૂતકાળમાં ગયા અને એમણે કહ્યું કે રામ મંદિરમાં જે શિલાન્યાસ થયો હતો, રામજીનો જે શિલાન્યાસ થયો હતો એનું રાજીવ ગાંધીના સમયમાં થયો હતો, અને એમણે પણ કહ્યું કે 22 તારીખ પછી તેઓ ત્યાં જશે જ્યારે રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પૂરું થઈ ગયું હશે। આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવ, કે જેઓ પોતાના રમૂજી નિવેદનો માટે જાણીતા છે, તો એક સ્ટેપ આગળ ગયા। એમણે એવું કહ્યું કે રામ ભગવાન મારા સપનામાં આવ્યા હતા, અને રામ ભગવાને એવું કહ્યું કે 22મી જાન્યુઆરીએ હું તો નથી જવાનો, કારણ કે આ બધો જ ઢોંગ છે। વૃંદા કરા સીપીઆઈએમના નેતા, જેમણે એવું કહ્યું છે કે ધર્મને રાજનીતિ સાથે ન જોડવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી એ જ કરી રહી છે અને એટલા માટે 22મી જાન્યુઆરી કોઈ નહીં જાય। મમતા બેનર્જીએ કહ્યું કે આ માત્ર ને માત્ર ચૂંટણી માટેનું ગતકડું છે। તો આવા ઘણા બધા નિવેદનો સામે આવી રહ્યા છે। ચર્ચામાં આપણે આગળ વધીશું કે તારીખ પર તકરાર કેમ થઈ રહી છે, પરંતુ સૌથી પહેલા રાહુલ ગાંધીનું નિવેદન સાંભળી લઈએ જે તેમણે ગઈકાલે આપ્યું હતું। जो है ये राजनीतिक फंक्शन बन गया है। हिंदू धर्म के जो हमारे लीडर्स हैं, जो अथॉरिटीज हैं, उन्होंने कहा है कि वो नहीं जा पाएंगे क्योंकि ये राजनीतिक फंक्शन बन गया है। आरएसएस ने, बीजेपी ने 22 तारीख को एक चुनावी फ्लेवर, इलेक्शन फ्लेवर, पॉलिटिकल फ्लेवर दे दिया है। इसीलिए कांग्रेस प्रेसिडेंट ने इनकार किया वहां जाने का। जहां तक धर्म की बात है, हम सब धर्मों के साथ यह कहना चाहते हैं कि जो भी जाना चाहता है जा सकता है, कांग्रेस पार्टी से जा सकता है। અને કેન્દ્રીય મંત્રી अनुराग ठाकुरे જે જવાબ આપ્યો તે પણ સાંભળી લઈએ। श्री राम जी के आगे शीश तो इनको झुकाना ही पड़ेगा,
चाहे भगवान राम को जितना भी काल्पनिक बता दें, चाहे जितना भी राम मंदिर का विरोध कर लें, राम सेतु को भी काल्पनिक बता दें और तरह तरह के बयान करके हिंदुओं को अपमानित भी करें, सनातन धर्म को कुचलने की बात भी करें। અને ચર્ચા આપણે કરીશું આ મુદ્દા પર જ. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૈતન્ય શંભુ મહારાજ જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી આપણી સાથે ઘનશ્યામ ગઢવી જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા ચૈતન્ય શંભુ મહારાજ, આપનાથી શરૂઆત કરીએ. એવું કહેવાય છે કે ઈશ્વર તો અત્ર તત્ર સર્વત્ર છે અને હંમેશા છે. એના માટે કોઈ તારીખ કે સમય નક્કી નથી હોતો. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, પરંતુ જો કોઈ એ બાદ જવા માંગે છે, પહેલા જવા માંગે છે, તો વાંધો શું હોવો જોઈએ? આપે બહુ સાચી વાત કહી કે ઈશ્વર સર્વત્ર છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત, આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. એટલે ભગવાન બધે છે. બીજું કે 500 વર્ષની લડાઈ પછી આ એક ઐતિહાસિક ક્ષણ ભારત વર્ષ માટે, ભારતના 140 કરોડ લોકો માટે, 140 કરોડ લોકો માટે આ એકતા અને અખંડિતતાનું પ્રતીક 22મી તારીખે રામ મંદિરનું નિર્માણ, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ઐતિહાસિક ક્ષણની અંદર ભાગીદાર થવું એ પણ એક સૌભાગ્ય છે મારી દ્રષ્ટિએ. આપણે એવું કહેવાય કે 22 પહેલા, 22 પછી ગમે ત્યારે ભગવાનના દર્શન તો તમે મનથી પણ કરી શકો છો, પણ ચોપડા પૂજન દિવાળીના દિવસે જ થાય, લક્ષ્મી પૂજન ધનતેરસના દિવસે જ થાય, ફટાકડા દિવાળીના દિવસે ફૂટે, ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ પતંગ ચડાવાય, 15મીએ ચડાવો એટલે પણ એ તો બધી તારીખો આવતી હોય છે કેલેન્ડર પ્રમાણે. આમનું તો એવું કહેવું છે કે આ તારીખ તો તમે નક્કી કરેલી છે. અમે જુઓ, એક વસ્તુ છે, આ તારીખ કોઈએ નક્કી કરેલી, અમે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હિન્દુઓની તરફેણમાં. એણે કેન્દ્ર સરકારને આદેશ કર્યો કે એક ટ્રસ્ટનું ગઠન થાય. કેન્દ્ર સરકારે એક ટ્રસ્ટ બનાવ્યું. એ ટ્રસ્ટે કાશીના વિદ્વાન બ્રાહ્મણોને, વિદ્વાન પંડિતોને, એમાં કાંચી કામકોટીના શંકરાચાર્ય પણ ઉપસ્થિત હતા. 6 કલાક સુધી મુહૂર્ત માટે ચર્ચા ચાલી. 3 મુહૂર્ત જોવામાં આવ્યા. એમાં 22મી તારીખ એમને યોગ્ય લાગી એટલે 22મી તારીખનું મુહૂર્ત કાઢ્યું છે. હવે 22મીએ કોઈને આવું ન આવવું એ એમનો વિષય છે, એમાં અમે તો કહી શકીએ નહીં. 22, 23મી આવે, 24મી આવે, 25મી આવે, પરંતુ સીધો આક્ષેપ એમ કે આ ભારતીય જનતા પાર્ટીના સંઘનો કાર્યક્રમ છે એ બિલકુલ હું એને વખોડી નાખું છું. આખું વિશ્વ જાણે છે કે એક ટ્રસ્ટનું ગઠન થયું છે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે. આ તો સુપ્રીમ કોર્ટનું અપમાન તમે કરી રહ્યા છો. ओके, घनश्याम भाई पास जाइए. घनश्याम भाई, तारीख नहीं बताएंगे, मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे, આવું તમે કહેતા હતા, ભારતીય જનતા પાર્ટીને ટોણો મારતા હતા. હવે જ્યારે તારીખ આવી ગઈ છે તો એ તારીખ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આ તો ભાજપ આરએસએસનો ઇવેન્ટ છે. જો આ મંદિરનું કામ પૂરું થઈ ગયું હોત, કારણ કે તમે આમંત્રણનો અસ્વીકાર કર્યો, એમાં પત્રમાં એવું પણ લખ્યું છે કે મંદિરનું કામ પૂરું નથી થયું અને પોલિટિકલ ઇવેન્ટ બનાવવાની કોશિશ થઈ રહી છે, તો મંદિરનું કામ પૂરું થઈ ગયું હોત તો શું તમે જાત? બિલકુલ. શાસ્ત્રના ધર્માચાર્યો એટલે આ દેશના 4 આધાર સ્તંભ એવા શંકરાચાર્યોએ જ્યારે એમ કહેતા હોય કે અત્યારનું આ સમય એ યોગ્ય નથી, 22 તારીખ જ કેમ રામનવમી નહીં કે કેમ બીજા કોઈ સારા સમયે નહીં, કેમ 22 તારીખ? અને શંભુ મહારાજ તો વિદ્વાન છે, જ્ઞાની છે, એટલે એ ખુદ કહે છે કે ગમે ત્યારે જઈ શકાય. તો પછી 22 તારીખે કોંગ્રેસ ના જાય તો એના માટે પ્રશ્નો કેમ? જ્યારે આદરણીય શંકરાચાર્યજી એમ કહેતા હોય કે અમે નથી જવાતા, તો શું એ હિન્દુ ધર્મના વિરોધીઓ છે? અને શા માટે કોંગ્રેસને પ્રશ્ન પૂછવાનો? આ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીનો એક ઇવેન્ટ છે, ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે. અને એમાં ભાગીદાર એ જાણમાં ન જોડાવું. શંકરાચાર્યએ કહ્યું એટલા માટે તમને એવું લાગી રહ્યું છે કે પછી એની પાછળનું કોઈ ઠોસ કારણ છે? ખૂબ મનોમંથન, એક મિનિટ, ખૂબ મનોમંથન કર્યા પછી એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ઇવેન્ટ છે, એમનો
પોતાનો પાર્ટીના માટેનો આ એજન્ડા છે અને અમે જશું, તમામ કોંગ્રેસીઓ જશું દર્શન કરવા. કારણ કે પંડિત જવાહરલાલ નહેરુથી માંડી તમામ ઇન્દિરાજી હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય કે રાજીવજી હોય, તમામ લોકોએ રામ ભગવાનને માન્યા છે. જ્યારે રામાયણ સિરિયલ હું એક વખત પહેલાનો શો જોતો હતો કપિલ શર્માનો, ત્યારે એમાં રામાનંદ સાગર આવેલા. એમણે કહેલું કે એ રામાયણના વિમોચન વખતે એની સીડીનું વિમોચન એ રાજીવ ગાંધીના હાથે કરેલું, મંદિરના દ્વાર રાજીવ ગાંધીએ ખોલેલા, શિલાન્યાસ કોંગ્રેસના વખતમાં થયેલો. પછી આટલું બધું કોંગ્રેસે કર્યા પછી આને શા માટે મીડિયાના માધ્યમોથી ભારતીય જનતા પાર્ટી અને ત્યાંના એક સામાન્ય જેને કોઈ ઓળખતું નથી એવા ચંપતરાય હોય કે બીજા કોઈ હોય, આને શા માટે કોંગ્રેસને શા માટે વિરુદ્ધ બતાવે છે? આપે સવાલ પૂછ્યો કે કોંગ્રેસને શા માટે હિન્દુ વિરોધી ગણાવવામાં આવી રહી છે. હા બિલકુલ, આપે સવાલ કર્યો કે કોંગ્રેસને શા માટે હિન્દુ વિરોધી ગણાવવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથ जो उत्तर प्रदेशના મુખ્યમંત્રી છે એમણે એક વાત એ પણ મૂકી કે જ્યારે સોમનાથ મંદિરનું એ જે ખરાબ હાલતમાં હતો અને ત્યારબાદ એનું જ્યારે ઉદ્ધાર કરાયું ત્યારે પુનર્નિર્માણ કરાવવામાં આવ્યું અને એ સમયે જવાહરલાલ નહેરુ કે જેઓ વડાપ્રધાન હતા, તત્કાલીન પ્રધાનમંત્રી હતા, રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જવા માંગતા હતા પરંતુ તેમણે ચોખ્ખી ના પાડી હતી કે ન જવું જોઈએ. યોગી આદિત્યનાથે આ કહ્યું છે. ત્યારે આ વાતો ઘણી વખત ખોટી ઉપજાઈ કાઢેલી હોય છે. યોગી આદિત્યનાથને ઇતિહાસની ખબર નહીં હોય. ત્યારે પણ સરદાર પટેલ એ આ દેશના ગૃહમંત્રી, એ આ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના હતા અને કોઈ પંડિત નહેરુએ કોઈને રોક્યા નહોતા, કોઈને આવી વાત કરી નહોતી. પણ આજના જમાનામાં આ ઉપજાઈ કાઢેલી વાતો અને વારે વારે કરવી, જુઠ્ઠી બોલવી અને લોકોનું માનસને ભ્રમિત કરવું એ જ ભારતીય જનતા પાર્ટીની રીત છે. જવાબ લઈ લઈએ. જી ચૈતન્ય શંભુ મહારાજ. ઘનશ્યામભાઈએ જે કહ્યું કે કોંગ્રેસને હિન્દુ વિરોધી ચિતરવામાં આવે છે, અમે નથી ચિતરતા. તમારો ભૂતકાળ એનો સાક્ષી છે. પહેલી તો વાત કે આ આઝાદ હિન્દુસ્તાનના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર માન્ય નહેરુજીના શબ્દો હું આપની આગળ કહું છું, પછી તમે એનું વિશ્લેષણ કરજો. આઈ એમ ક્રિશ્ચન બાય બ્રીડ, કલ્ચર બાય મોમેડિયન, આઈડિયોલોજી બાય કોમ્યુનિસ્ટ એન્ડ હિન્દુ ઇઝ એન એક્સિડન્ટ. હું ઉછેરમાં ક્રિશ્ચન છું, સંસ્કૃતિમાં મુસલમાન છું, મારી વિચારધારા કોમ્યુનિસ્ટ છે અને હું હિન્દુ એક અકસ્માત છું. આ નહેરુજીના શબ્દો હતા. આ કોંગ્રેસનો ડીએનએ છે. તમે સમજી લો પહેલી વખત હિન્દુ વિરોધી. બીજું એમણે જે વાત કરી કે નહેરુજીના નામે ખોટું, આ ઇતિહાસ સાક્ષી છે. સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે સોમનાથનો જીર્ણોદ્ધાર કર્યો, આદરણીય રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને બોલાવ્યા ત્યારે નહેરુજીએ એમને સ્પષ્ટ આદેશ કરેલો કે તમારે આમાં નથી જવાનું, તમે આમાં જશો તો સાંપ્રદાયિકતા લાગશે. આ ઐતિહાસિક ફેક્ટ છે. એને ઘનશ્યામભાઈ ભલે આજે અમને જૂઠા પાડતા હોય પણ આ ઐતિહાસિક ફેક્ટ છે અને અવારનવાર ટીવી સિરિયલો અરે ટીવી ન્યૂઝની અંદર આ બતાવેલી વાત છે. બીજી વાત એમણે જે કહી, જે આજે કોંગ્રેસ શંકરાચાર્યોની દુહાઈ આપે છે, શંકરાચાર્યોના આધારે ચાલવા માગે છે. મારે 2-3 ઘટના એમને શંકરાચાર્યની કહેવી છે કે 1966માં જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને જગન્નાથપુરીના શંકરાચાર્ય નિરંજન દેવ તીર્થ મહારાજે 72 દિવસના અમાણા તપાસ દિલ્હીની અંદર ગૌરક્ષા માટે કરેલા, ત્યારે આ જ કોંગ્રેસની સરકારે ગોપાલ અષ્ટમીના દિવસે નિહત્તા સાધુ અને ગાય ઉપર ગોળીઓ છોડી હતી. ત્યારે તમે શંકરાચાર્યનું સન્માન ન કરી શક્યા અને એ શંકરાચાર્યએ જે સવાલ ઉઠાવ્યા છે એનો જવાબ એનો બી જવાબ આપીશ. પહેલા મને મારી વાત પૂરી કરવા દો. ઘનશ્યામભાઈ વચ્ચે ના બોલશો. ઘનશ્યામભાઈ વચ્ચે ના બોલશો. ઘનશ્યામભાઈ વચ્ચે ના બોલશો. મજા નહીં આવે ડિબેટમાં. ઘનશ્યામભાઈ ડિબેટમાં મજા નહીં આવે. હું તમારી વખતે નથી બોલ્યો. નહીં, હું જે ઐતિહાસિક સત્ય છે બતાવી રહ્યો છું અને પ્રજાને નિર્ણય કરવા દો હું સાચો છું તમે સાચા છો. વચ્ચે ના બોલશો. ઘનશ્યામભાઈ હું તમને નહીં બોલવા દઉં. પછી હું તમને નહીં બોલવા દઉં. મારી વાત બીજી વાત હું તમને કહું, હા હું સાચું જ કહું છું, ઐતિહાસિક સત્ય બોલું છું. અને બેન એ વખતે કૃષ્ણાજી કરપાત્રીજી મહારાજે શ્રાપ આપેલો. એમનું વોલ્યુમ બંધ કરજો ને. થોડી સેકન્ડ ઠીક છે, તમે તમારો જવાબ પૂરો કરશો. એમનું વોલ્યુમ બંધ કરી દો. હું તમારામાં નથી બોલ્યો ઘનશ્યામભાઈ, પ્લીઝ
હું તમારા માટે આદર ધરાવું ઠીક છે, છું. તમારો જવાબ પૂરો કરો, બરોબર? ચેતન એ વખતે કરપાત્રીજી મહારાજે તમે શ્રાપ થોડું- તમે આપેલો લાંબુ ખોટું કે બોલો તો શું ગોપાલ કરું? અષ્ટમીના દિવસે તમે તમે મારા આ માટે સાધુ પર આદરણીય ગોળી છો. ચડાઈ તમે છે મારા માટે એટલે આદરણીય તમારી છો. હત્યા પણ મૃત્યુ ગોપાલ અષ્ટમીના દિવસે થશે ને એ દિવસે એમનું મૃત્યુ થયું. બીજી વાત કહું કે તામિલનાડુની અંદર કરુણાનિધિએ જ્યારે કાંચી કામકોટીના શંકરાચાર્યને ઢસડીને જેલમાં પૂર્યા ત્યારે કોંગ્રેસ એક શબ્દ નહોતી બોલી. 2015ની અંદર અખિલેશ યાદવની સરકારે વર્તમાન જ્યોતિષ પીઠાધીશ્વર અવિમુક્તેશ્વરાનંદજી ઉપર લાઠીચાર્જ કર્યો. એ વખતે રામ દંડી સ્વામી મંદિરનો હતા મુદ્દાની વાત ત્યારે કરો. કોંગ્રેસે એનો વિરોધ ઠીક છે, નથી હા, કર્યો. ઠીક છે. એટલે આ- બીજું વાત કરો. શંકરાચાર્યની વાત આ કહું, સમયે કૃષ્ણાબેન તમે તમે જે પ્રશ્ન વાત પૂછ્યો, કરી રહ્યા આ છો, મજા નહીં આવે આમાં આ ડિબેટ. મંદિર ઘનશ્યામભાઈ બપોરે મજા છે, નહીં આવે. એમાં પ્રાણ પ્રતિષ્ઠા ઘનશ્યામભાઈ ના હોય મજા એની નહીં વાત આવે. કરો. મજા નહીં આવે. નહીં, પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરો. હા, હું તમે. એ જ કરવા છું, પ્રાણ એના ઉપર જ પ્રતિષ્ઠાની જઉં વાત છું. કરો. હું એના ઉપર જ આવું છું. કેમ 22 તમે તારીખ? સાંભળવાની શક્તિ કેમ કેળવો. 22 તારીખ? તમે સાંભળવાની શક્તિ કેળવો, સત્ય જાણવાની. બીજું શંકરાચાર્યની જે આપણે વાત કરી કે ચારે શંકરાચાર્ય મુદ્દા પર આવી, હા, એ જ. એમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી અત્યારે અમદાવાદની અંદર અદ્વૈત આશ્રમમાં બિરાજમાન છે. એમનો લેટર છે કે અમે કોઈ આ પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ નથી કરતા. પણ એ જવાના છે, પણ એ લેટરમાં એમણે નથી કહ્યું. નહીં, એમણે એમ કહ્યું કે હું નથી એટલે જવાનો. આજે જ એ બોલ્યા છે કે અવ્યવસ્થા ત્યાં ન સર્જાય એટલે હું નથી અચ્છા, જવાનો. અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામીનું શું કહે છે? એમણે જે અવિમુક્તેશ્વરાનંદજીએ વિરોધ કર્યો અરે છે, અમે સ્વીકારીએ શંકરાચાર્યજી જાય ને છીએ. અવ્યવસ્થા બરોબર થાય. છે. બીજું નહીં, કે શૃંગેરી પીઠના જે શંકરાચાર્યજી શંકરાચાર્યજી જેવો છે એમણે પણ આને સમર્થન આપ્યું છે કે 500 વર્ષ પછી જ્યારે આ અહોભાગ્ય ઘડી આવતી બધાની હોય ચૈતન્ય શંભુ મહારાજ બધાનો આ મુદ્દો તો છે કે નિર્માણ કાર્ય પૂરું અરે, નથી અમે થયું, તો પણ એટલી કહીએ શું છીએ, ઉતાવળ આનંદ હતી છે, કે આ પણ તારીખ પૂર્ણ પસંદ કરવી કરો. પડી? મંદિર હા, પૂરું એનો પણ કરો. જવાબ આપું. એમાં 1951ની અંદર જ્યારે સરદાર સાહેબે સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે ગર્ભગૃહ જ બનેલું. આમાં બે વસ્તુ ઠીક છે છે, બેન. સમય કૃષ્ણાબેન, ઓછો નહીં, છે. મને પૂરું હા, કરવા આપણે દો બીજાને મારી પણ વાત. જવાબ લઈ નહીં, લઈએ. મારી વાત પૂરી કરવા દો. તમે મને ઠીક છે. પૂછ્યું છે તો એમાં બે વસ્તુ છે કે શિવજીનું જે મંદિર છે એમાં શિવલિંગ ઉપરથી અવતરણ કરવું પડે છે એટલે એનું શિખર બનવું જોઈએ. છતાં પણ સોમનાથની અંદર નહોતું બન્યું. ઓકે. 1951માં શિલાન્યાસ થયો એટલે અને તમારું કહેવું છે કે 55ની ગર્ભગૃહ અંદર- બની ગયું છે. ઠીક છે, અને ચૈતન્ય ગર્ભગૃહ શંભુ મહારાજ તૈયાર બીજા થઈ ગયું છે. guest આપણી બીજું નહીં, સાથે બીજું છે. હું કહેવા માંગુ છું કે રામ મંદિર ભારતની અંદર આજે પણ ગુજરાતના હજારો ગામડામાં પતરાની અંદર રામ મંદિર છે. આજે પણ ત્યાં શિખરબંધ મંદિર નથી, છતાં લોકો રામ ભક્તિ કરે છે, રોજ રામના દર્શન કરે છે. ઠીક છે, આ ઓકે, તો ઓકે, ઓકે, ઓકે. દુખે પેટ અને હા, હા, કૂટે આપણે માથું. આનો જવાબ ઘનશ્યામભાઈ આપની પાસેથી ચોક્કસ આવીશું. આનો જવાબ આ બધા જ જે આરોપો લાગ્યા છે એનો જવાબ આપની પાસેથી લઈશું. જયેશ ચક્રાર પાસે જઈએ. ઘણા સમયથી તેઓ સાંભળી રહ્યા છે. જયેશભાઈ, આ તારીખ પે તકરાર જે મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કોંગ્રેસ તરફથી વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફથી પલટવાર કરવામાં આવી રહ્યા છે. જે વાત કહેવામાં આવી હતી કે રાજકાજ કે રામકાજ, શું આપને લાગે છે કે 22મી જાન્યુઆરી માટે પણ એ જ થઈ રહ્યું છે જે ભૂતકાળમાં થતું હતું? રાજકીય લોકો માટે તો કોઈ પણ મુદ્દો તકરારનો જ હોય છે અને આપણી કમનસીબી જુઓ કે ભગવાન રામના મુદ્દા ઉપર પણ અત્યારે આપણે ત્યાં જે પોલિટિક્સ ચાલી રહ્યું છે, ખરેખર તો સામાન્ય પ્રજાના એંગલથી આ મુદ્દાને જોવો જોઈએ કે ઘેર ઘેર લોકોમાં ઉત્સાહ છે, કેમ કે ઘણા બધા વખત પછી એક એવો અવસર પૂરા ભારત વર્ષમાં આવી રહ્યો છે કે ભગવાન રામજી એમના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. પણ એમના પાછળની જે રાજકીય ગતિવિધિઓ છે એમના માટે રાજકીય પક્ષો તો પોતપોતાની રીતે વાતો કરવાના જ છે અને એ જે કોંગ્રેસને પણ પૂરો અધિકાર છે એ ચોક્કસ સવાલ સર્જી જ શકે છે, કારણ કે આખો મુદ્દો ભાજપે હાઈજેક કર્યો છે. એ વાત તો સૌ જાણે જ છે કે ભાજપ જ આખો પ્રચાર કરી રહ્યું છે, ભાજપ જ બધા જ ઘર ઘરમાં જઈ રહ્યું છે અને એનો આડકતરો લાભ ભાજપને જ થવાનો છે. તો આવા સમયે કોંગ્રેસ પોતાના મુદ્દા જરૂરથી ઉઠાવવાનું, આ જ આપણા દેશનું રાજકારણ છે, પક્ષાપક્ષીનું રાજકારણ છે અને આ એક મુદ્દો નથી. કૃષ્ણ, તમે કોઈ પણ જેન્યુઅન મુદ્દા ઉપર પણ જુઓ કે ક્યારે બંને પક્ષો સાથે બેઠા છે, કાં તો કોઈને હિન્દુ વિરોધી કહી દેવા, કાં તો કોઈને મુસ્લિમ વિરોધી કહી દેવા. જો કોંગ્રેસ માત્ર ને માત્ર હિન્દુ વિરોધી હોય તો આ બાબરી મસ્જિદ તૂટવાની જે ઘટના બની એ પછી પણ 2 વખત કોંગ્રેસની સરકાર ચૂંટાઈ આવી છે. તો સંપૂર્ણપણે દેશમાં એવું હોતું નથી કે તમે કોઈ એક વ્યક્તિ, એક પક્ષને મુસ્લિમ વિરોધી કહી શકો. ભાજપ પોતે પણ ઘણા બધા મુસ્લિમોના કાર્યક્રમમાં જોવા મળે છે, એઝ વેલ એઝ કોંગ્રેસ પણ ઘણા બધા કાર્યક્રમોમાં જોવા મળે છે. પણ રાહુલ ગાંધી જો શિવ મંદિરમાં જાય તો ભાજપ વાળા બૂમો પાડવા માંડે છે કે આ લોકો માત્ર દેખાવ માટે કરે છે. તો અત્યારે કોંગ્રેસ પણ એ જ કરે છે કે રામ મંદિરનું જ્યારે ઇનોગ્રેશન થઈ રહ્યું છે તો ત્યારે એ લોકો કહે છે કે અમે ત્યાં જવાના નથી. સૌ પોતપોતાના લાભ માટે જાય છે, કોઈને રામમાં રસ નથી. અને સાચી ભારત વર્ષની તો વાત એ છે કે ગાંધીજી એવું કહેતા હતા કે મારા રામ તો ઝૂંપડામાં વસે છે. તો કોઈ મંદિરો ઝૂંપડામાં હોય, હું માનું છું એ બહુ ચિંતાનો વિષય નથી, પણ ભારતના નાગરિકો ઝૂંપડામાં વસે છે
એ ચિંતાનો વિષય એ છે, ચિંતાનો એના ઉપર વિષય વધારે છે. ધ્યાન દેવું જોઈએ. બિલકુલ 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 આ જ વાત છે. ઘનશ્યામભાઈ, ચૈતન્ય શંભુ મહારાજે ઘણા બધા આરોપ લગાવ્યા હતા અથવા તો આપના પર જે પ્રહાર કર્યા હતા એનો જવાબ આપશો આપ કે શું ખરેખર કોંગ્રેસ હિન્દુ વિરોધી છે? જે રીતે આખી એક ચિત્ર ઉપસાવવાની કોશિશ થઈ રહી છે. ધર્મ એમનું કામ ધર્મની રક્ષા કરવાનું છે અને એમના પિતાજીને તો હું પણ બહુ સારી રીતે ઓળખતો. એમની વાત એટલા માટે કે ધર્મ, જ્યારે હું એમ કહું છું કે સનાતન ધર્મની એ વાત કરે તો સનાતન ધર્મના રક્ષક શંકરાચાર્યો ચારેય ના પાડી છે અને નથી જવાના. આખા દેશને ખબર છે, આ સોશિયલ મીડિયામાં હોય કે મીડિયામાં આ વાત ક્યારની ચાલે છે. અને અમારી વાત ફક્ત એટલી છે કે તમે મંદિર હજુ પૂરું નથી કર્યું અને શંકરાચાર્યો એમ કહે છે કે જ્યાં સુધી એનો ઘુમ્મટ ના બને, એની ઉપર એના કળશ ના આવે, સોમનાથમાં ચાલે, ધજા ના આવે, ઘનશ્યામભાઈ, સોમનાથમાં ચાલે, મંદિરમાં પરિવેશ પ્રાણ થઈ રહ્યો પ્રતિષ્ઠા ના થાય. અને એ પ્રાણ પ્રતિષ્ઠા તમારે શાના માટે આટલી જલ્દી ઉતાવળ છે? અમે એમ કહીએ છીએ, અમે રામના, મેં પહેલા મારા તમામ વડાપ્રધાનો, તમામ અમારા કોંગ્રેસના આગેવાનો ગણાયા, અમે સર્વ હિન્દુ, અમે રામમાં માનવાવાળા, અમે તમામ ધર્મના માનવાવાળા. જેમ એમને બહુ સાચી વાત કરી જવાહરલાલની કે તમામના મારામાં આત્મા વસે છે. આટલી વાત કોઈક મહાન માણસ જ કહી શકે. કોઈ વડાપ્રધાન ફક્ત એક ધર્મને લઈને ના ચાલી શકે. જે દેશ બિન સાંપ્રદાયિક હોય, જે દેશમાં લાખો કરોડોની સંખ્યામાં અનેક ધર્મના લોકો રહેતા હોય, જેના દેશ માટે, આઝાદી માટે બલિદાનો આપ્યા હોય, જેના દેશની સંસ્કૃતિ ટકાવી રાખવામાં જેનો મહત્વનો ફાળો હોય, એવા દેશના વડાપ્રધાન એ કોઈ એક ધર્મની વાત કરે સતત ને એક ધર્મને માટે મંદિર, લોકોને જ્યારે એવું લાગતું હોય કે આ ફક્ત હિન્દુ ધર્મની વાત કરે છે, આ ફક્ત ચૂંટણીની વાત કરે છે, ત્યારે આપણને લાગે કે આ દેશમાં અનેક લોકો વસે છે. આ ઠીક છે, આપની દેશને વાત શા માટે સાચી એમને છે. ઠીક છે, ચૂંટણીમાં ઘનશ્યામભાઈ, આપે જે રામનવમી જેવું, કહ્યું, રામ ઓકે. ભગવાનનો જન્મને હા, આપે જે કહ્યું, જયંતિ આવતી હોય જયેશભાઈએ ત્યારે કહ્યું કે આ કેમ મુદ્દો આખો રામનવમી હાઈજેક નહીં? કરી લેવામાં અને આવ્યો કેમ છે અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ ફક્ત ને નિવેદનો, ફક્ત એ દેખાઈ રહ્યું છે. ઓકે, આ ફક્ત રાજકીય એજન્ડા છે. એટલા માટે કોંગ્રેસે કીધું કે ભાઈ અમારે તમારી આ જાનમાં, ભાજપની જાનમાં નથી આવવું. જાણે ભારતીય જનતા પાર્ટીના રામ હોય, ભારતીય જનતા પાર્ટીના દેશના ઠીક છે, ભાજપની માલિક જાનમાં હોય, નથી આવું, એ રામ જ સાથે કોઈ મંદિરના અને વાંધો નથી. રામના ઓકે. ધણી હોય, એ રીતે જ્યારે એમનો વ્યવહાર હોય ત્યારે એ ધર્મ એમની જાનમાં નહીં જોડાવું. બાકી અમે તમામ કોંગ્રેસીઓ આ દેશના રામ મંદિરમાં 100% જવાના છીએ. અત્યારે પણ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના તમામ આગેવાનો ત્યાં ગયા, સરયુ નદીમાં નાયા છે, રામ ભગવાનના દર્શન specifically કરે 22 તારીખ સાથે કરવાના વાંધો છે છે કે અને 22 તારીખ કરતા સાથે. રહેશું. પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય શંભુ મહારાજ જેનું ઓકે, કામ જવાબ રક્ષા કરવાનું છે કે ધર્મનું, ચૈતન્ય શંભુ મહારાજ, એ બીજી વાતો કરે તમને ત્યારે મને અધિકાર દુઃખ થાય કોણે છે. આપ્યો? ભારતીય જનતા પાર્ટીને કોણે અધિકાર આપ્યો કે કોણ હિન્દુ વિરોધી છે, કોણ હિન્દુ તરફી છે? એના સર્ટિફિકેટ આપી દેશો આપ? અમે કોઈને અધિકાર આપ્યો નથી. અરે મંદિરનો જ અધિકાર અમે કોને એમને કોઈને આપ્યો? સર્ટિફિકેટ પણ આપવા એ માંગતા મંદિર નથી. એમનું હોય એ જ ઠીક છે, રીતે ઘનશ્યામભાઈ, હવે જવાબ દરેક સાંભળી લઈએ. જણને એના કર્મ આધારિત સર્ટિફિકેટ મળે છે. જે ઘનશ્યામભાઈ અને કોંગ્રેસ અત્યારે રામની દુહાઈઓ આપે છે બેન કૃષ્ણાબેન, આજ કોંગ્રેસે જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમના કાનૂન મંત્રી હંસરાજ ભારદ્વાજ હતા, એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી કે રામ કાલ્પનિક છે, રામ ભગવાન નથી. આ લોકોએ રામ સેતુ ઉપર પ્રશ્નો ઉઠાયેલા. આ લોકો આજે એનો કોંગ્રેસ જવાબ આપે છે કે નહીં. 1986 માં રાજીવ ગાંધીના સમયમાં જ તાળા હા, હું ખુલ્યા એ જ હતા. કહેવા માંગુ છું કે જ્યારે 1986 માં તારા ખુલ્યા ત્યારે કોંગ્રેસ જસ લેતી હતી કે અમે ખોલ્યા, એમણે નહોતા ખોલ્યા. એ કોર્ટના જજમેન્ટ પછી ખોલવામાં આ તો બધું એવું થઈ આવ્યા. બરોબર, રહ્યું છે. કોર્ટના જજમેન્ટ પછી ખોલવામાં આવેલા. આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે અને નરેન્દ્રભાઈના શાસનમાં જ્યારે રામ મંદિર બની રહ્યું છે, એમના પેટમાં તેલ રેડાય છે. એટલે તમને તો રામ માટે તો તમે પ્રશ્ન ઉભા કરેલા, તમે એફિડેવિટ કરી છે ઘનશ્યામભાઈ. આ તમારા કર્મનું ફળ. બીજું તમારા રાહુલજી એવું કહે છે, તમારા ઘનશ્યામભાઈ, હું તમારી વચ્ચે નથી બોલતો, મહેરબાની કરીને ના બોલો. ઘનશ્યામભાઈ વચ્ચે ના બોલો, મહેરબાની કરીને. તમારી વચ્ચે ઠીક છે, ઠીક તમે છે. વચ્ચે ના ઓકે, બોલો. ઓકે, જયેશભાઈ પાસે જે છે, તમે જયેશભાઈ પાસે એક જ મિનિટ હું જવાબ આપું એમને. ઓકે, એક સેકન્ડ. એક જ સેકન્ડમાં જવાબ આપું.
આપું ઠીક કે છે, તમારા ઘનશ્યામભાઈ રાહુલજી સાંભળી કાલે લો. જ્ઞાન પીરસતા હતા કે હું કોઈ ધર્મનો શર્ટ પહેરીને જવા નથી માંગતો, તો ઇફ્તિયાર પાર્ટીમાં ટોપી પહેરીને શું કામ જાઓ છો ઇસ્લામની? જ્યારે ચૂંટણી આવે ત્યારે શર્ટ ઉપર જનોઈ પહેરી, એટલે ઈચ્છાધારી અમે તો હિન્દુ છે આ સર્વ ધર્મને કોંગ્રેસ. માનીએ ઠીક છે, ઈચ્છાધારી ઠીક છે, હિન્દુ તમે ઓકે. છો. જયેશભાઈ, અરે મોદી જયેશભાઈ આપણી સાહેબ, પાસે મોદી આવે. સાહેબ મુંબઈમાં વોરા ઓકે, આ ખતમ નથી થવાનું. આ એવું છે કે આ વણથંભું છે, થંભ્યું છે, જે ચાલતું જ રહેશે. 22 તારીખ સુધી પણ ચાલશે, ત્યારબાદ પણ ચાલશે. જયેશભાઈ આપણી પાસે આવે. આપણે લાગે છે કે આખો મુદ્દો હવે ધાર્મિક બાજુ પર રહી ગયો છે, આખો મુદ્દો માત્ર ને માત્ર રાજકીય બની ગયો છે અને બનતો રહેશે હજુ પણ. અને કમનસીબી તો જુઓ કે આવા મુદ્દા ઉપર જે સંવાદો થાય છે એને પણ પેલા ફિલ્મોમાં જે ડાયલોગ બોલાય અને લોકોને મજા પડી જાય કે હું સાચો છું કે હું ખોટો છું. ખરેખર ભગવાન રામનું મંદિર બને છે અને પૂરા દેશમાં 100% મેં જેમ કહ્યું એમ કે લોકોની જે ભાવના છે એ ભાવનાને શુદ્ધ ભાવનાથી જોવી જોઈએ, રાજકીય દ્રષ્ટિથી ના જોવી જોઈએ. પરંતુ આપણે જે જોઈએ છે કે મંદિરોમાં પણ કોને આમંત્રણ આપવું, કોને ના આપવું. હવે ખરેખર તો આપણે આટલા બધા મંદિરોનો આ દેશ છે, આટલી બધી મસ્જિદોનો આ દેશ છે, ક્યાંય આપણે જોયું છે કે એમાં કોઈને નિમંત્રણો હોય એ જ આવે? એવું હોતું નથી. ભગવાનના દ્વારે તો કોઈ પણ જાય, કોઈ પણ આવે. પણ બંને પક્ષોએ કમસે કમ ભગવાન રામને ખાતર આવી દલીલબાજીથી બચવું જોઈએ. અને કદાચ કોઈ એવી શંકરાચાર્યની કોઈ વાત છે તો એનો તાર્કિક રીતે તમે જવાબ આપો ને. તમે કદાચ રાજકીય વ્યક્તિ છો, કદાચ કોઈ ચૂક પણ થઈ હોય તો ચોક્કસપણે ખુલ્લા દિલે એમની સાથે ચર્ચા કરો. મોટો અવસર છે અને એ પણ એક શંકરાચાર્ય છે. એમની વાત સાંભળવા જેટલી તો સહિષ્ણુતા આપણે દર્શાવી જ શકીએ ને. પણ કમસે કમ રામના નામે આટલો કલશોર થાય, આટલો વિવાદ થાય, તો મને લાગે છે કે સાચા રામના પ્રેમીઓ, એવા પ્રેમીઓ આ દેશમાં છે કે જેણે પોતાની મરણ મૂડી આ મંદિર માટે આપી ઠીક દીધી છે, છે. ઓકે. મોરબીની એક વૃદ્ધાએ પોતે બચાવેલા 27 લાખ રૂપિયા મંદિર માટે આપ્યા છે. આવા લોકોની ભાવનાને ધ્યાને લેવી બિલકુલ, રામ જોઈએ. ભક્તોને તો ઠેસ પહોંચતી જ હશે, રામ ભગવાનને પણ ઠેસ પહોંચતી હશે. માફ કરશો ચૈતન્ય શંભુ મહારાજ, આપણી પાસે સમય નથી. અને જ્યારે તમે આરોપ લગાવો છો, જ્યારે તમે જવાબ આપો છો કે આ રાજકીય ઇવેન્ટ નથી, તો પછી જે ઉદ્ધવ ઠાકરેને તમે આમંત્રણ નથી આપતા, રાજ ઠાકરેને આમંત્રણ આપો છો, એટલે ત્યાં ઘણું બધું આવું બધું કહી જતું હોય છે, આમંત્રણો પણ. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે શરૂઆતમાં કહ્યું કે રાષ્ટ્ર જીવનને નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન પૂરું પાડવું પડશે રામશિલા થકી, અને પ્રજાને જેમાં શ્રદ્ધા છે એનો આશરો લેવો પડશે. હવે અત્યારે જ્યારે રામની વાતો થઈ રહી છે ત્યારે રામના મૂલ્યોને ખરેખર કોણ કેટલું જાણે છે, કોણ કેટલું પાલન કરે છે, કે પછી આ માત્ર ને માત્ર રાજકીય ગિમિક બની ગયું છે, માત્ર હથકંડો બની ગયો છે, એ જોવાનું રહેશે.